એટલે ઓમ નમઃ શિવાય ગુરવે સચ્ચિદાનંદ મૂર્તે. હે સદગુરુ રૂપે રહેલા કલ્યાણકારી પરમાત્મા, તને નમસ્કાર છે. કેવા છે એ પરમાત્મા? તો કે સત ચિત્ત આનંદ સ્વરૂપે રહેલા છે. સત સ્વરૂપે એટલે ત્રિકાળ અબાધિત, ત્રણેય કાળમાં એનો બાધ ન કરી શકાય. ભૂતકાળમાં એ હતા, વર્તમાનમાં છે ને ભવિષ્યમાં રહે, એને કહેવાય સત. સતનો બીજો અર્થ થાય હોવું, અસ્તિત્વ. સત અસ્તિત્વ એટલે હોવાપણું. હવે હોવાપણું કેવા નથી કયો મને? આ રૂમાલમાં હોવાપણું છે કે નહીં? આ રૂમાલ છે એમાં આપણે કેવું જ પડે ને. તો આમાંય સત પરમાત્માનો અંશ દેખાય છે આપણને? દેખાતો નથી પણ છે ખરો. પછી બીજો શબ્દ છે ચિત્ત. ચિત્ત એટલે પ્રકાશ અથવા જ્ઞાન. આ રૂમાલ છે એ કેમ ખબર પડી? જણાય છે ને. તો અસ્થિ એટલે હોવું, ભાતિ એટલે જણાવવું, અને પ્રિય એટલે આનંદ. જે પ્રિય હોય એમાં જ આનંદ આવે ને, અપ્રિયમાં આનંદ આવે? જે મને ન ગમતું હોય એમાં આનંદ આવે? ન આવે. તો સતચિત્ત આનંદ એ પરમાત્માનું લક્ષણ છે. લક્ષણ એને કહેવાય એની નિશ્ચિત ઓળખાણ હોય એવું પાછું બીજા કોઈનું ન હોય. આમ જેમ પહેલા દિવસે મેં વાત કરી હતી કે ગાય, તો એને અહીંયા ગોદડી હોય એને ગાય કહેવાય. બકરીને ન હોય, ભેંસને ન હોય, બીજા કોઈ ન હોય, ગાયને એકને જ ગોદડી હોય. કોઈ બહારથી આવીને એમ કે ભાઈ લલિતભાઈને મોકલો ને, અહીંયા કોઈ ઊભા હોય ને એમ કે કોણ લલિતભાઈ? તો કે જો અંદર બેઠા છે અને સેજ સફેદ વાળ છે. અહીંયા તો બધા ધોરા છાપરાવાળા જ છે, કંઈક હરખું લક્ષણ બતાવો. તો કે જરા મૂછું હોય. કે મૂછું તો અમારે હવે ભટજી નહીં ઉગી ગઈ છે થોડી થોડી, તો નહીં હરખું કયો. એટલે પછી એવું લક્ષણ બતાવવું પડે કે જેનું એનું એકનું જ હોય. ખ્યાલ? બીજા એમ કે ચશ્મા, તો ચશ્મા 4 જણાએ પહેર્યા છે એમ દાખલા તરીકે. તો એ લક્ષણ નહીં, એનું એકનું જ હોય. એવું એક જ કોઈનું હોય એને કહેવાય લક્ષણ. તો આ સત ચિત્ત આનંદ એ પરમાત્માના ગુણ નથી, એ એનું લક્ષણ છે. એ પરમ તત્વ પરમાત્માનું લક્ષણ છે સત ચિત્ત આનંદ. એ આ જગતમાં કેવી રીતે અભિવ્યક્ત થયો? અસ્થિ ભાતિ પ્રિય રૂપે. સત એટલે હોવું, અસ્થિ. ચિત્ત એટલે પ્રકાશવું, જ્ઞાન, ભાતિ. અને પ્રિય એટલે આનંદ. તો આ વસ્તુ છે. અને હોવાપણાને તો આપણે ઇનકાર ન કરી શકીએ. સારો છે, નઠારો છે, લાલ છે, પીળો છે, કેસરી છે, એ વસ્તુ જુદી, પણ છે તો ખરા. દરેક વસ્તુ છે. પછી દરેક વસ્તુ છે એમ કેમ ખબર પડી? હું કહું જો મારા ડાબા હાથમાં સરસ મજાનો રૂમાલ છે, મારા જમણા હાથમાં સફેદ મજાનું સસલું છે, એટલે અમારે દક્ષાબેન હસવા માંડે, ક્યાં છે સ્વામીજી, ફાંકા હું મારો છે. કેમ નથી? જણાતું નથી ને. રૂમાલ છે એમ કેમ? તો કે જણાય છે. જણાવવું એટલે ભાતિ, ભાતિ એટલે ચિત્ત, જ્ઞાન શું. અને રૂમાલ શું કામ છે ભાઈ? કે કામનો છે, ઉપયોગી છે હોય તો જ હોય, નહીંતર હું કામ ભેગો લઈને ફેરવું? ફેંકી ન દઉં? આવા ગાભત કેટલાય હોય એમ. એટલે ઉપયોગિતા એ પ્રિય. દરેક વસ્તુમાં હોવાપણું છે, ભાસવાપણું છે અને ઉપયોગિતા છે. તો એ તો ખરેખર તો સત ચિત્ત આનંદના લક્ષણ છે પરમાત્માના. તો પરમાત્મા આ સ્વરૂપે અભિવ્યક્ત થયો છે. જે મને દેખાય એ બધા સ્વરૂપે. ઓમ નમઃ શિવાય ગુરવે સચ્ચિદાનંદ મૂર્તિએ. સતચિત્ત આનંદ સ્વરૂપે મારી સામે અભિવ્યક્ત થયેલા, અસ્થિભાતિ પ્રિય રૂપે અભિવ્યક્ત થયેલા એ સદગુરુ રૂપ પરમાત્મા હું તમારો સ્વીકાર કરું છું, હું તમને સમર્પણ કરું છું. આવો એક અર્થ થાય. એ કેવા છે? નિષ્પ્રપંચાય. એમાં કોઈ પ્રપંચ નથી. પ્રપંચ એટલે આપણે જેને ખેલ કહીએ ને એક જાતનો, એમ અથવા છેતરાવણાપણું, એ અર્થમાં આપણે લોકબોલીમાં વાપરીએ. પણ અહીંયા પ્રપંચનો અર્થ છે પંચ મહાભૂતોમાંથી બનેલું. સદગુરુ કોઈ શરીરનું નામ નથી, કોઈ વ્યક્તિનું નામ નથી. એ વ્યક્તિમાં કોઈ મહાપુરુષનું નામ નથી. એ મહાપુરુષમાં અભિવ્યક્ત થયેલું પરમ ચૈતન્ય, પરમ જ્ઞાન, એ તત્વ, એનું નામ ગુરુ છે. એ સદગુરુ છે. એટલે એને કેવું કહેવાય? એ પ્રપંચમાં અભિવ્યક્ત થાય છે. પ્રપંચ રૂપ નથી. પ્રપંચ રૂપ એનું શરીર છે. એ શરીરના એ અંતઃકરણની અંદર એ અભિવ્યક્ત થયું. કારણ કે એ ચળકતી સપાટી છે, એમાં પ્રતિબિંબ પડે, એમાં મોઢું દેખાય અરીસામાં, દિવાલમાં ન દેખાય. એમ સદગુરુના હૃદયમાં પરમાત્મા હોય ત્યાં આપણને મળે. તો કહે છે કે એ પરમાત્મા નિષ્પ્રપંચાય, એ પ્રપંચ વગરના, એટલે પ્રપંચમાંથી, એટલે કે તત્વ સ્વરૂપે છે. એમ નિષ્પ્રપંચાયનો અર્થ થાય પ્રપંચ રૂપે નથી, પણ તત્વ, મૂળ તત્વ સ્વરૂપે છે. નિરાલંબાય, એ બધાનો આધાર છે, એનો બીજો કોઈ આધાર નથી. એમ આપણે એમ કે ભાઈ આ કેનો દીકરો? ફલાણા ભાઈનો. એ કેના દીકરા? તો એના બાપનો બાપ. એક જગ્યાએ તો અટકવું પડે ને. કોઈ એવો બાપ કે જેનો કોઈ બાપ ન હોય, અટકવું પડે ને એમ. એવી રીતે તો એવો આધાર કે જેનો બીજો પછી કોઈ આધાર ન હોય. જેમ કે આ
આ પુસ્તકને થેલો ક્યાં પડ્યા છે? તો કે ભાઈ આ શું કહે ટેબલ ક્લોથ ઉપર, એનો આધાર ટેબલ ક્લોથ ટેબલના આધારે, ટેબલ તો કે આ જમીનના આધારે, આ જમીન ધરતી શેના આધારે છે? સમુદ્રના આધારે, સમુદ્ર અને ધરતી બધું શેના આધારે છે? શેષનાગના, માની લો શેષની ફેણ ઉપર આપણે માનીએ તો એના આધારે. શેષનાગ કેના આધારે? પરમાત્માના આધારે. પરમાત્મા એ નિરાલંબ છે, એને કોઈ આલંબનની જરૂર નથી. તો જે ગુરુ તત્વ છે, જે પરમાત્મા ગુરુ તત્વ રૂપે અભિવ્યક્ત થયો છે, કેવો છે? નિરાધાર કહીએ તો આપણને પેલું લાગે કે આ તો નિરાધાર છે બાપડો બિચારો એમ, એટલે એવો ખરેખર તો નિરાધાર જ છે, કોઈ આધાર વગરનો છે, પણ સૌનો આધાર છે પાછો એ, બધાને આધાર આપનાર. નિરાલંબાય તેજ હશે, તેજ સ્વરૂપે છે, પ્રકાશ સ્વરૂપે છે. આ પહેલો મંત્ર જે આપણે બોલીએ છીએ ને એનો અર્થ આ છે. એટલે તમને જો અનુકૂળતા હોય તો લખી લેજો ગમે ત્યારે એવું લાગે તો. અને હું આમાં બોલતો હોય ને તો તમે ઘેરે સાંભળો ને, ત્યારે સાંભળો ત્યારે જરા મોબાઈલ ફ્રીઝ કરીને આપણે એક એક શબ્દ કરીને લખી લેવાય. બહુ સરસ મંત્ર છે, અત્યંત ઉત્તમ છે. મારા ગુરુજીને તો બહુ જ ગમે છે, અને ગુરુજીના ગુરુજી દાદા ગુરુ એણે તો બધાને ભલામણ કરેલી એમના શિષ્યોને કે આ મંત્ર ખાસ બોલજો, દરરોજ બોલજો, એમ આનું રટણ કરજો. આ બહુ જ કાર્યકારી છે. પ્રાણાયામ તો કરીએ જ છે, પણ ગુરુ તત્વનું આવાહન થાય આપણી અંદર. કોઈની કૃપા આપણે જોતી હોય તો શું કરીએ આપણે? તો એના કૃપા તત્વનું એની દયાનું આવાહન કરીએ ને, ત્યારે ભાઈ અમારા ફલાણાભાઈ તો બહુ દયાળુ, તો એ દયા કરે, એ બહુ ઉદારો, એ તો દાનેશ્વરી એમ, તો એ દાન કરે. એવી રીતે પરમાત્માનું આવાહન કરવા માટે, ગુરુ તત્વનું આવાહન કરવા માટેનો આ મંત્ર છે. એટલે એટલા માટે આપણે બોલીએ છીએ. હવે આપણે બધા શાંતિ પાઠ કરીએ, પછી પાઠ કરીએ. થોડાક વહેલા આવ્યા હતા ને એટલે અમને એમ થયું કે આ વધારાનું થઈ જરાક સમજી લે, જેના નસીબમાં હોય એને પ્રાપ્ત થઈ જાય. અને આમાં રેકોર્ડ કર્યું છે એટલે તમને સાંભળવા મળશે. ઓમ નમઃ શિવાય ગુરવે સચ્ચિદાનંદ મૂર્તયે નિષ્પ્રપંચાય શાંતાય નિરાલંબાય તેજસે. ઓમ ભદ્રં કર્ણેભિः શૃણુયામ દેવાः ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાः સ્થિરૈરङ्गैस्तुष्ट्वागुंसस्तनूभिः व्यसेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ॐ शान्ति शान्ति शान्तिः. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुषुरासुरगणाः. देवाय तस्मै नमः देवाय तस्मै नमः. કેટલા કર્યા આપણે? 25 શ્લોક કર્યા ને.
24-25 આપણે રિપીટ ખાલી પાઠ કરીએ, પછી આગળના કરીશું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અથ પ્રથમોऽધ્યાયઃ અર્જુન વિષાદ યોગઃ. સંજય ઉવાચ એવમુક્તો ઋષિકેશઃ ગુડાકેશેન ભારત સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમં ભીષ્મદ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતાં. ઉવાચ પાર્થ પશ્યેતાન સમવેતાન કુરુનિતિ તત્ર પશ્ય સ્થિતાન પાર્થ પિતૃનથ પિતામહાન આચાર્યાન માતુલાન ભાતૃ પુત્રાન પૌત્રાન સખીંસ્તથા સ્વસુરાન સુહૃદશ્ચૈવ સેનયોરુભયોરપી તાન સમીક્ષ્ય સ કૌન્તેય સર્વાન બંધૂનવસ્થિતાન કૃપયા પરયાવિષ્ટ વિષિદન્નમિદં બ્રવીત. હા, 28મો અડધો શ્લોક થાય છે. આપણે અહીંયા અટકીએ, પછી અર્જુન બોલશે એટલે ત્યાંથી જુદું લેશું. તો આપણે જોયું આગળ બધી સેનાને વચ્ચે ભગવાને એમનો રથ રાખી અને એમને કહ્યું કે પશ્યે સમવેતાન કુરુન ઇતિ. પશ્યેતાન ઉવાચ પાર્થ. હે પાર્થ, એવું બોલ્યા ભગવાન, એવું બોલ્યા, હે પાર્થ પશ્યેતાન સમવેતાન કુરુન ઇતિ. હે પાર્થ, આ કુરુવંશીઓને તું જો. આમ હાથ ચીંધીને બતાવ્યા, આ કુરુવંશીઓને તું જો. સામે કોણ હતા? દ્રોણ અને ભીષ્મ પિતામહ, પછી કૃપાચાર્ય જે એના કુલ પુરોહિત હોય, બધા જ એના વડીલો, સગા સંબંધીઓ એ બધા હતા. એ બધા એને જોયા પછી અર્જુનને ખાલી જોવાનું નથી કહેતા, પરીક્ષણ કર, નિરીક્ષણ કર કે આ તારી સામે કોણ ઊભા છે, જો તું બરાબર એમ. એટલે જેમ આપણને ક્યાંક ગુમડું થયું હોય ને, તો વૈદ્ય પાસે જઈએ ને તો પહેલાં શું કરે? પહેલાં એને પકાવે. અમે નાના હતા ત્યારે ગામડે તો કાંઈ વૈદ્ય ન હોય ને ભરતી, તો બા શું કરે? પેલા ઘઉંના લોટને પાણી નાખીને શેકીને શું કહે એને? લોપરી બનાવે. હા, અને પછી વચ્ચે કાણું રાખે, અને જ્યાં ગુમડું કે એવું થયું હોય ને એનો પોઈન્ટ હોય ને એ કાણામાં આવે એવી રીતે. એટલે ફરતી બાજુ એને શેક મળે અને એ પાકી જાય. સાંજે બાંધી દે ને સવાર થાય ને તો પાકી ગયું હોય, અને જો સરખું અડધે પહોંચી ગયું તો સવાર થાય ત્યાં ફૂટી પણ જાય. વૈદ એવી રીતે પહેલાં એને પકાવે ગુમડાને, અને પછી એમાં નસ્તર મૂકે, ચેકો મારે, અને બધું બીજ ને સહિતનું બધું પસ બધું કાઢી લે, પછી દવા લગાવે એટલે રૂજાઈ જાય. એવી રીતે અર્જુનના હૃદયમાં જામેલો કુટુંબ માટેનો મોહ, એને પહેલાં ભગવાન પકાવવા માટે આ બતાવે છે કે મોહ બહાર નીકળે અને બરાબર જો આપણે બધાને વિષાદ તો થાય જ છે ને, જીવનમાં થાય છે કે નથી થતો? ક્યારેક ને ક્યારેક દુઃખ થયું હોય, વિષાદ એટલે મનનું દુઃખ, ટૂંકમાં શરીરના દુઃખને આપણે પીડા કહીએ.
અને શોક અને મોહથી જે ઉત્પન્ન થાય એને આપણે વિષાદ કહીએ. જે મનનું દુઃખ હોય કે અરે મરી ગયા, રે ભારે કરી ભગવાન આવું કેમ થઈ ગયું, આવું આપણને થાય છે કે નથી થતું? તો આપણને તો અર્જુનની જેમ જિજ્ઞાસા નથી થતી. અર્જુનને જ્ઞાનની જિજ્ઞાસા થઈ. શું કામ ખબર છે? પેલું લોલક તમે જોયું, લોલકવાળું ઘડિયાળ જોયું છે? એ લોલક આમ સામે જેટલે જઈ શકે એટલે જાય ને પછી ત્યાંથી પાછું વળે તો ઠેઠ સુધી પાછું પહોંચે. આપણે તો થોડુંક જઈને પાછા વળી જઈએ. આપણો વિષાદ ચરમસીમાએ નથી પહોંચતો, અને નથી પહોંચતો એની પાછળનું કારણ ઘણું બધું છે. આપણે સમાધાન કરી લઈએ છીએ ને આપણા સગા સંબંધી પાડોશી બધા એમ કે અરે હશે બેન આવું તો ચાલ્યા રાખે, આ તો સંસાર છે, એમાં કંઈ શું કે મરતાની પાછળ મરી થોડું જવાય છે, આ જે જીવે છે એની સામે જુઓ ને એમ. એટલે એમ કે આના મોહ માર્યો ઓળો મોહ છોડી દો, જે ગયું એ ગયું. એટલે આપણે વિષાદને સંકેલી લઈ કે હશે આ વાત સાચી છે, કોણ ઋણાનું બંધ હોય ત્યાં સુધી રહે, કાયમી કોણ રહે છે. આપણે પાછા એ વિષાદને ભૂલી જઈએ. પણ જો એ વિષાદ આપણો સમન ન થાય તો શું થાય? ઘણી વખત એવી ઘણાને ઠેસ વાગે. ઠેસ એટલે આમ શરીરની નહીં પણ માનસિક રીતે એવો આઘાત લાગે, ઠોકર વાગે. માની લો કે બધું જ સુખ હોય, બધી જાતની અનુકૂળતા હોય, લગ્ન થઈ ગયા, 1 વર્ષ 2 વર્ષ 12 વર્ષ 15 વર્ષ 40 વર્ષ સુધી કોઈ બાળક ન થયું, અને પથ્થર એટલા દેવ પૂજા, અને ભગવાને સરસ મજાનો ફૂલ જેવો દીકરો દીધો, ગુલાબના ગોટા જેવો, અને એવો લાડકોટથી ઉછેરીને મોટો કર્યો. મોટો થયો 13 14 15 વર્ષનો, મૂછનો દોરો ફૂટ્યો અને ગુજરી ગયો. કેવો આઘાત લાગે! માની લો કે આવું થયું કોઈને, કોઈ એક એટલો બધો એને આઘાત લાગે, એટલો બધો આઘાત લાગે. આવું બન્યું છે, ઘણી જગ્યાએ એવું બને છે. તો એ માણસને મોહ ઉડી જાય આખો સંસાર. કાં એ ડિપ્રેશનમાં જતો રહે, અને કાં ડિપ્રેશન એટલે નીચે સાવ તળિયે બેસી જાય, કશું જ કરવામાં મન ન લાગે, રુચિ ન થાય, આમ સાવ હિંમત હારી જાય, એવું બધું થઈ જાય. પછી એ માણસ જનરલી મોટે ભાગે નકામા જેવો જ થઈ જાય, સમજો. એ કાં સાવ તળિયે બેસે, કાં સાવ ઉપર ચડી જાય, કાં ગાંડો થઈ જાય, અને કાં પછી બધું છોડીને એમ કે હવે આ સંસારમાં કાંઈ રાખ્યું નથી, આ બધું આવું જ છે એમ. જેના માટે આટલું કર્યું એ ક્ષણિક જ છે, તો આ શરીરનો શું ભરોસો, અને બાકીના છે એનો શું ભરોસો. તો ઘણી વખત એને વૈરાગ્ય જાગી પણ જાય. બાકી સ્મશાન વૈરાગ્ય તો બધાને જાગતો હોય છે. અમે તમે બેનું ન ખબર હોય, એમાં પુરુષ જાય ને સ્મશાને, પછી પેલી ચિતા સળગે એટલે બધા ટોળું વળીને બેઠા, અરે ભાઈ જુઓ જીવન આવું છે, આ તો બધું આમાં કાંઈ આજ છે ને કાલ નથી, લાઈ લે બીડી. હજી બીડીનો મોહ તો જતો ને. અને એના એ માણસ એક વખત કબીરદાસને મળવા કોઈ એક ભક્ત હશે, કોઈ જિજ્ઞાસુ તમારા મારા જેવો, એને જો કબીર બહુ મોટા જ્ઞાની છે, તો આપણે એને મળીએ તો ખરા એમ, એના દર્શન કરીએ, એને કંઈક પૂછીએ તો આપણને કંઈક રસ્તો મળે, આપણો ઉદ્ધાર થાય. એટલે કબીરના ગામમાં પહોંચી ગયા. કબીર ત્યારે બનારસમાં જ રહેતા ને, એનો મહોલ્લો જે હતો ત્યાં પહોંચ્યા. પૂછ્યું ભાઈ કબીરનું ઘર ક્યાં આવ્યું? તો કે સામે જો છેલ્લે ઝૂંપડી જેવું દેખાય ને એનું ઘર છે, એમાં એ બેઠા બેઠા પેલું વણતા હશે એમ, જાઓ. તો ગયા તો બહારથી અવાજ માર્યો, છે કબીર સાહેબ? એમના ઘરવાળા બહાર નીકળ્યા. ઘરવાળા જે કોઈ હોય એ ટૂંકમાં કે ના નથી. તો કે ક્યાં ગયા છે? મારે મળવું છે એ કે. તો પણ એ તો સ્મશાને ગયા છે, કોઈ ગુજરી ગયો હશે એટલે સ્મશાન યાત્રામાં ગયા છે. તો કે ક્યારે આવશે? તો કે એને તો વાર લાગશે. અરે મારાથી એટલી બધી વાર રાહ નથી જોવા એમ. ક્યાં કયા સ્મશાન? બનારસમાં તો આમ બહુ મોટું સ્મશાન છે, કઈ જગ્યાએ ગયા છે? એટલે એને ઠેકાણું બતાવ્યું, આ જગ્યાએ ગયા છે. તો કે હાલો હું ત્યાં જઈને એને મળી લઉં એમ. એટલે ત્યાં પહોંચે છે. સ્મશાન આપણે અહીંયા તો દરવાજો હોય છે, ત્યાં તો કંઈ દરવાજો નહોતો, એટલે દરવાજા પાસે લગભગ એમ સમજો ને શરીરના નાકે પછી સ્મશાન શરૂ થતું હોય ત્યાં પહોંચે છે. અંદર જઈને કોઈને પૂછે કબીરજીને ઓળખવા કેવી રીતે એમાં આટલા બધામાં? તો કોઈ કીધું કે એના માથે એ પીછું રાખે છે. તમે જોયું હશે ચિત્રમાં, મોરપીછ એની ઉપર હશે. એ વૈરાગ્યનું પ્રતીક છે, વૈરાગ્યનું પ્રતીક છે. એટલે જેને હળાહળ વૈરાગ્ય વ્યાપેલો હોય ને એ કબીર સમજવાના એમ. તો કે સારું. સ્મશાનની અંદર ગયા તો બધાયના માથા ઉપર પીછા, જેટલા હતા બધાયના. અને કે આટલા બધા પીછા, તો આમાં કબીર કોણ? એટલે કોઈકને બીજા કોઈ ભાઈ જેની આમ વ્યવસ્થાપક હશે ઓફિસમાં, એને ભાઈ આમાં કબીર કોણ? તો કે એ તો હું નથી ઓળખતો, પણ જેની માથે એ કે પીછું તો પણ બધાયની માથે છે. તો કે એક કામ કરો, તમે બહાર નીકળીને ઊભા રહ્યો, અહીંયા તો બધાયને વૈરાગ હશે, એટલે દરવાજાની બહાર ઊભા રહ્યા. જેવા માણસ બહાર આવે ને પીછું અદ્રશ્ય, જેવા બહાર આવે ને પીછું અદ્રશ્ય, જેવા બહાર આવે પીછું અદ્રશ્ય. છેલ્લે કબીર નીકળ્યા તો એનું પીછું અદ્રશ્ય નથી, એટલે સમજી ગયા કે આ કબીર છે. અમારે અહીંયા નાના મવા રોડ ઉપર સ્મશાન છે. પહેલાં અમારા કદાચ
ભટ્ટજી ઓળખતા હશે, પેલા શર્માજીને ઓળખો કે નહીં? પહેલાં આપણે શર્માજી હતા, તો કોઈની સાથે અમારે ત્યાં જવાનું થયું, તો પછી સ્મશાનમાંથી બહાર નીકળીને શર્માજી કે મને કે હાલો સ્વામીજી. ક્યાં? મને કે તમે હાલો જ ખરા મારા ભેગા. એના ભેગા એક બે જણા બીજે હતા. બહાર નીકળીને આમ થોડાક આગળ જઈને મને કે અહીંયા ગાંઠિયા બહુ સરસ બને છે. અમે ગાંઠિયા ખાધા અહીંયા. આ તો ઘણા વર્ષો પહેલાંની વાત છે. એને ખબર હતી કે સ્મશાનમાં ગાંઠિયા ક્યાં સારા મળે એ, બોલો. એટલે બહાર નીકળે ને ઓલું પીછું વયું જાય. આપણો વિષાદ યોગ નથી બનતો. અર્જુનનો પહેલો અધ્યાયનું નામ છે વિષાદ યોગ. અર્જુન વિષાદ યોગ. આપણો વિષાદ છે યોગ નથી બનતો. યોગ એટલે જોડાવું, ઈશ્વર સાથે જોડાવાનું માધ્યમ જે બને એને યોગ કહેવાય. એ પછી ગમે એ પ્રક્રિયા હોય, સમજો. જનરલી ધ્યાન ને અષ્ટાંગ યોગ ને એ બધું તો યોગ આપણે કહીએ જ છીએ, પણ અહીંયા મુખ્યત્વે આ ગીતાજીની અંદર જેટલા અધ્યાય છે ને બધા યોગ સ્વરૂપ છે. એ બધા જ અધ્યાય તમને પરમાત્મા સાથે જોડે છે. પહેલો અધ્યાય પૂરો થાય અને આપણે પરમાત્મા સાથે ન જોડાઈ શકીએ તો ભગવાન કે હું બીજો કહું. બીજો અધ્યાય પૂરો થાય ને તોય આપણે ન જોડાય. અર્જુને નહોતો જોડાય. આપણી કાંઈ આપણો દોષ નથી. આપણે તો અર્જુન કરતાં કંઈ ચડિયાતા તો છીએ જ નહીં. પણ અર્જુન તે નિમિત્ત બનાવીને ભગવાને આપણા માટે આ બધા અધ્યાયો કીધા છે. તો બીજો અધ્યાય પૂરો થયો, ત્રીજો અધ્યાય કીધો, એ પણ યોગ છે. બધા જ 18 અધ્યાય યોગ છે. તો આપણો વિષાદ યોગ નથી બનતો, કારણ કે આપણો વિષાદ ચરમસીમાએ પહોંચતો નથી. હવે જો અર્જુનને કેવો વિષાદ થાય છે, ભયંકર. તમે જોજો કેટલો વીર, અને આમ કડાકાને ભડાકા કરતો આવ્યો હતો ને, બહાદુરી બતાવતો. જોઈ તો લઉં કોની માયા સવા શેર સૂંઠ ખાધી, આવી પેલી બહાદુરીથી વીરતાપૂર્વક બોલતો હતો. એ જોવે છે હવે સામે શું જોવે છે, કિમ મયા સહ યોદ્ધવ્યમ, કોની સાથે લડવાનું છે એ હું જરા જોઈ લઉં. અને જેવો જોવે છે એ ભેગો ઢીલો પડી જાય છે. શું જોવે છે? તત્ર પશ્યાન અથ એટલે પછી. આ શબ્દ એક સમજવા જેવો સરસ છે, એટલે તમને કહું થોડું બાયપાસ કરીને. જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ને, એટલે આવું પુરાણોમાં ને વેદાંતમાં બધે વર્ણન આવતું હોય છે કે ભગવાનની નાભીમાંથી એક કમળ નીકળ્યું. ખરેખર તો નાભી જ કમળ છે, પણ આપણે નાભીમાંથી કમળ નીકળ્યું એમ માનો ને એમ. અને એ કમળ ઉપર બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ જોયું કે આજુબાજુમાં હું કોણ છું એમ, અને મારે કરવાનું શું છે, મારું પ્રાગટ્ય શેના માટે થયું એમ. આજુબાજુમાં જોયું કંઈ દેખાય જ નહીં. એટલે એને એમ થયું કે આ નીચે કદાચ કંઈ હશે. એટલે કમળની નાળમાં ક્યાંય સુધી અંદર ઊંડા ક્યાં કાંઈ ખબર ન પડી. ઉપર ગયા આકાશમાં ક્યાંય સુધી કશું જ નહીં, માત્ર એક બ્રહ્માજી. હજી સૃષ્ટિનું સર્જન શરૂ થયું નથી, કારણ કે એ તો એને કરવાનું છે ને. ભગવાને તો ખાલી બ્રહ્માજીને પ્રગટ કરી દીધા. એટલે એ તો વિચાર કરે શું કરવું હવે, આમાં શું કરવું. તો ભગવાનને એમ થયું કે હવે આ તો માણસ મૂંઝાણો છે, આને કંઈક રસ્તો તો બતાવવો પડે ને. એટલે એણે તપ એવું 3 વખત આકાશવાણી થઈ. આકાશવાણી એટલે આકાશમાં આવે એ વાણી, રેડિયામાં બોલે એ આકાશવાણી, આકાશ દ્વારા આવી એ આકાશવાણી કહેવાય. પણ અહીંયા આકાશવાણી એટલે આપણે સમજવાનું હૃદય આકાશમાં, એના હૃદયમાં આવો શબ્દ સ્ફુર્યો તપ. એટલે એને થયું કે આ કંઈક મને સંકેત મળે છે કે તપ કરો એમ. એટલે એને ઘણા સમય સુધી તપ કર્યું. એટલે એની સામે એના હૃદયમાં જ પરમાત્મા પ્રગટ થયા. અને પરમાત્માએ એને 4 વેદનું જ્ઞાન આપ્યું. હવે 4 વેદ કેવડા મોટા, એટલું બધું ભગવાન કેદી બોલ્યા હશે, અને બ્રહ્માજીએ કેદી બધું ભણ્યા હશે, એ બધું શીખ્યા હશે, એ શબ્દોને સમજ્યા હશે. તો યુગોના યુગો વીતી જાય. ભગવાન એટલું બધું બોલ્યા જ નહોતા. ભગવાને ખાલી 4 શ્લોક કીધા. તમે ભાગવતમાં ચતુશ્લોકી ભણ્યા છો? આપણી ક્યારેક અનુકૂળતા હશે ભણશું. બહુ સરસ છે, અદ્ભુત છે. એનો વિસ્તાર પછી વેદ વ્યાસે કરીને આખું ભાગવત રહીશું. મૂળ 4 શ્લોકમાં ભાગવત છે. એટલે એવી રીતે ચતુશ્લોકી, એવી રીતે ચતુસૂત્રી, જે સૂત્ર બ્રહ્મસૂત્ર છે ને એનાય 4 સૂત્ર છે. 4નું બહુ મહત્ત્વ છે આપણા શાસ્ત્રમાં ઘણી જગ્યાએ. એટલે એ 4 શ્લોકમાં ભગવાને એને સૃષ્ટિનું સર્જન કેમ કરવું એ એને સમજાવી દીધું. એટલે સમજાવ્યું ને એટલે પછી બ્રહ્માજીએ બોલવાનું શરૂ કર્યું. એણે કીધું તમે આ રીતે નિષ્પૃહી રહીને સર્જન કરશો તો તમે અટવાશો નહીં, તમને આસક્તિ નહીં થાય, તમે સંસાર બંધનમાં ફસાઈ નહીં જાઓ એમ. એટલે સૌથી પહેલો એના મોઢામાંથી શબ્દ નીકળો ઓમ અથ
ઓમ અથ ઓમ પરમાત્માનું પ્રિયમાં પ્રિય નામ છે. એમાં સૃષ્ટિ, સર્જન, પાલન, લય બધું આવી જાય. એને સમજવા માટે તો આખો વેદ સમજવું પડે, એટલું મોટું છે ઓમનું મહાત્મ્ય. પછી અથ શબ્દ આવ્યો એટલે હવે જોજો તમે ક્યાંય પણ શ્લોક હોય ને એની શરૂઆત કાં ઓમથી થતી હોય કાં અથથી થતી હોય. કોઈ પણ પુરાણ છે કે એમાં શરૂઆત અથથી થતી હોય. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, જે આપણું વેદાંત દર્શન છે બ્રહ્મસૂત્ર, એની શરૂઆત આવી રીતે થાય. ઓમ અથા તો અથઃ અતઃ બ્રહ્મ જિજ્ઞાસા. નારદજી મહારાજે ભક્તિ સૂત્ર લખ્યા, 84 ભક્તિના સૂત્રો લખ્યા છે. એમનું પહેલું સૂત્ર છે અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ. હવે હું ભક્તિની વ્યાખ્યા કરીશ. અથ એટલે હવે, હવે એટલે કંઈક બની ગયું હોય ત્યાર પછી એને અથ કહેવાય. અહીંયા શું બની ગયું હતું? જ્યારે બ્રહ્માજીએ સર્જન કર્યું કે ભગવાને મને ઉપદેશ આપ્યો, રીત બતાવી કે આવી રીતે સર્જન કરવું, હવે હું સર્જન કરું એમ. ખ્યાલ આવ્યો? એ અથ શબ્દ અહીંયા છે. જો અથ એટલે પછી, પછી એટલે ક્યાર પછી? અર્જુન આવ્યો, શંખ વગાડ્યા, બધું થયું. એણે ભગવાનને કહ્યું કે મને તમે બે સેનાની વચ્ચે મારો રથ ઊભો રાખો, હું જોઈ લઉં કે કોણ કોણ બળવીર મારી સામે છે. આટલું કર્યા પછી રથ ભગવાને ઊભો રાખ્યો અને ભગવાને એમ કહ્યું કે આ કુરુન ઇતિ પશ્ય, આ કુરુવંશીઓને તું જો. ત્યાર પછી ખ્યાલ આવ્યો? આટલું બધું થઈ ગયા પછી શું થાય છે? અથ એટલે પછી. પાર્થ તત્ર ઉભયોઃ સેનયોઃ સ્થિતાન. પાર્થે ત્યાં બંને સેનાઓની વચ્ચે ઊભેલા પિતૃન પિતામહાન આચાર્યાન માતુલાન ભાતૃન પુત્રાન પૌત્રાન તથા સખીમ એવં સ્વસુરાન ચ સુહૃદ અપી પશ્યત. આ બધાને જોયા. આ બધા કોણ હતા? કાકાઓ, પિતાઓ. પિતા તો એક જ હોય, પણ પિતાના મોટા ભાઈને પિતા કહેવાય, એનાથી નાના ભાઈને પિતા. આપણે કહીએ નાના બાપુ, મોટા બાપુ, આવું આપણે કહેતા હોઈએ છીએ. અત્યારે આપણે એને કાકા કહીએ કે શું કહેવાય બાપુજીના મોટા ભાઈજી. હા, ભાઈજી, એ પિતા જ છે એમ. એટલે એ બધાને એણે જોયા, કાકાઓને, પિતાઓને, પિતામહ એટલે દાદા, પિતામહોને, ગુરુઓને, મામાઓને, ભાઈઓને, પુત્રોને, પૌત્રોને, પુત્રના પુત્ર, પૌત્રોને, લક્ષ્મણ કે કોણ હતો એનો પૌત્ર, ભાઈનો દીકરો અભિમન્યુ, તો એનો પોતાનો દીકરો ને અર્જુનનો. એ તો પુત્રને જોયો, પુત્રના પુત્રને જોયા હતા ને એણે. એટલે મને જે લક્ષ્મણ કે કોઈ ભીમનો પુત્ર કે કંઈક જે પહેલાં ટૂંકમાં હોય એ પુત્રનો પુત્ર. તો એ બધાને એણે કાકાઓને, પિતાઓને, પિતામહોને, ગુરુઓને, ખાલી લિસ્ટ છે, મામાઓને, ભાઈઓને, પુત્રોને, પૌત્રોને, તેમજ મિત્રોને અને સસરાઓને, અને એક શબ્દ મહત્વનો સુહૃદ. સુહૃદ એટલે ઉપકારી. સુહૃદ કેને કહેવાય? ભગવાનને જ આમ તો કહેવાય ને એક ગુરુને કહેવાય ખરેખર તો. પણ ઘણી વખત આ જમાનાની અંદર કોઈક રેર કિસ્સો એવો મળી જાય કે કોઈ આપણા સુહૃદ હોય. સુહૃદ એટલે હું કાંઈ ઉપકાર કરું ને તો સામે બદલામાં ઉપકારની અપેક્ષા હોય કે હું તમને મદદ કરું તો ભવિષ્યમાં મારે જરૂર પડે તમે મને મદદ કરો. આ સંબંધ થયો, એ સંબંધી થયા, સમ્યક બંધન, સારી રીતે બંધાઈ ગયા કે ભાઈ તમારે ત્યાં લગ્ન હતા, મેં 500 રૂપિયા ચાંદલો કર્યો હતો, મારે ત્યાં છે તો તમે 500થી તો બધું કરશો જ. આ સંબંધ થયો, વ્યવહાર નિભાવો, એનું નામ સંબંધ. પણ ઉપકાર કરીને ઉપકારની પ્રત્યુપકારની આશા જ ન હોય. ખબર છે કે આ માણસ મને કોઈ રીતે મદદરૂપ નથી થઈ શકવાનો, એટલો બિચારો કંગાળ છે, એને હું કંઈક મદદ કરું. હવે એની પાસેથી શું અપેક્ષા હોય? અને જો અપેક્ષા હોય તો એ દાન ન કહેવાય. આપણે મોટે ભાગે આપણો મોહ છે ને એ આપણા દાનની આડે આવી જતો હોય છે કે ભાઈ દાન કરવું તો કે બેન દીકરીને કરો ને, કારણ કે બેન દીકરી તો આપણી છે ને, બીજાને અજાણ્યાને નહીં કરીએ. કાં શું કરે ભાઈ મારે હાલો ચાલો, ખાસ કરીને બહેનોને પહેલાં ડ્રેસને સાડીઓને બધી પડતા હોય. મેં આજે જ એક જોક વાંચ્યો હતો. એક બેનને કોકના લગ્નમાં જવાનું હતું. એટલે કે મમ્મી હું કાંઈ લગ્નમાં નહીં આવું. કેમ? તો કે મારી પાસે કે પહેરવાનો નવો ડ્રેસ કે સાડી કાંઈ છે જ નહીં. તો કે પણ તારો આખો કબાટ ભર્યો છે ને કે એ તો બધી એક વખત પહેરાઈ કે બધાએ જોઈ લીધી. કે હવે 200-250 સાડીઓ હોય તો કે બધાએ જોઈ લીધી. એમ આમાં તો નવી જોઈ ને એમ. એટલે એમ થાય કે હવે આ હું કેટલા વખત ત્યાં પહેરતી જ નથી, એ કોકને આપી દઉં. તો આપણે કોને આપીએ? કામવાળીને, પાડોશીની કામવાળીને આપીએ કે આપણી? શું કામે? કામ કરતી હોય એટલે નહીં, કંઈક વધારાનું કરવું હોય તો ના ન પાડે, એનું રાખ્યું હોય તો એ રાખે ને એમ. તો
તો એને એમ થાય ને કે ભાઈ હવે મને આટલું બધું શેઠાણી આપે છે તો હવે એ થોડુંક વધારાનું ચીંધે તો કરી નાખવા દે ને. આજ મને મજા જનરલી માનો ઘરની સાફ સફાઈ ને વાસણ એવું કરતી હોય, કપડાં વાસણ ન કરતી, આપણે વોશિંગ મશીનમાં ધોઈ લેતા. પણ આજે આપણી તબિયત ઠીક નથી, કંઈક બેના એક કામ કરજે ને જરાક વોશિંગ મશીન હલાવી નાખજો મારી તબિયત. તો કે હા બા તમે તમારે બેસો, હું ધોઈ નાખીશ. કારણ કે આપણે કંઈક એને આપ્યું હોય, પાડોશીની કામવાળીને આપો તો આપ્યું કહેવાય. એવું તો આપણે કોઈ દી કરીએ જ નહીં ને. કરીએ? આપણા છોકરાને આપીએ, કાકા બાપા મામાના દીકરાને આપીએ, પાડોશીના શેરીમાં ગમે એના છોકરાઓને આપણે કંઈ આપીએ અને અપેક્ષા જ ન રાખીએ કંઈ, તો એને દાન કર્યું કહેવાય. સુહૃદ એને કહેવાય કે જે પ્રત્યુપકારની અપેક્ષા વગર જ ઉપકાર કરીને જ રાખે. આવો તો ભગવાન ને ગુરુ બે જ હોય. આપણને એમ થાય કે ના, એટલે આપણે એને નિસ્વાર્થ પ્રેમ એવો શબ્દ પણ વાપરીએ ઘણીવાર. નિસ્વાર્થ પ્રેમ આ જગતમાં ગુરુ સિવાય, સદગુરુ સિવાય કોઈનો હોય નહીં. અમારે દક્ષાબેન કે હું કહો છો વાત સ્વામીજી, માનો પ્રેમ તો નિસ્વાર્થ કહેવાય ને? કહેવાય, જરૂર કહેવાય. તો માને થોડીક અપેક્ષા હોય કે મારા ગટપણની લાકડી, આવું કે ને, મારા ગટપણની લાકડી, ગટપણમાં મને સાચવશે એટલી અપેક્ષા તો હોય કે નહીં? ખરેખર સદગુરુ હોય ને એને એટલી અપેક્ષા ન હોય. એ તો તમને જ્ઞાન થઈ ગયું એટલે એ ખંખેરીને હાલતા, તમે તમારા રસ્તે. અત્યારે આપણી પરંપરાના મહાત્માઓ તો જ્યારે મહાત્મા તૈયાર થઈ જાય ને ત્યારે એને સોંપી દે કે ભાઈ ફલાણા ગામમાં જાઓ અને તમારું તમે સત્સંગનું કાર્ય ચાલુ રાખો. એમ પ્રસંગોપાત આવજો, મળીશું, સંબંધ જતો નથી. એમ એ આમ અલગ પોતાનો પેલું શરૂ કરે અને નવું આખું સત્સંગ મંડળ ઊભું થાય. એટલે એવી અપેક્ષા ન હોય કે આટલા બધા મારા શિષ્યો છે તો મને આટલી બધી દક્ષિણાઓ આવશે, આટલી બધી મારી સેવાઓ કરશે, કશી જ નહીં. તમને પ્રેમ છે કરો વસ્તુ, અપેક્ષા વગર જો કોઈ આપતું હોય, અને એટલી અમૂલ્ય વસ્તુ સમજો, આ જ્ઞાન જેવી તેવી વસ્તુ છે, અખંડ સુખમાં અવસ્થિત કરી નાખે એવી. કોઈક આપણને ખાલી આ ગરમીમાં બરફનો ગોળો પેલો ખવડાવે ને તોય આપણે રાજી થઈ જાય. થેન્ક યુ યાર, બહુ તરસ લાગી હતી ને બહુ ગરમી થતી હતી, તમે મારા માટે ઠંડુ શરબત લાવ્યા. આમ આપણે અહો થઈ જાય એના માટે, આમ ભાવ વિભોર થઈ જાય. અને જે દુઃખમાંથી નિત્ય નિવૃત્ત કરી નાખે કાયમી ધોરણે, એ સદગુરુનું શું મૂલ્ય કરી શકાય કયો તમે? એને સુહૃદ કહેવાય. તો એવા અમુક માણસો હોય છે, એનો સ્વભાવ જ એવો હોય કે બીજાનું દુઃખ જોઈ ન શકે, બિચારા મરી પડે એમ, એવા હોય. એમ મારા મધર એવું કહેતા, મારા મધર પોતે જ કે એ વાત દરેકની માં એવી જ હોય છે, આપણને માં તો એવી જ લાગે. એટલે મારા પાડોશી આવા શબ્દો બોલતા. ઉજ્જંબા નામ હતું. તો કે છોકરાઓ જરા બેકારો ઓછો કરજો, ઉજ્જંબાને જો ખબર પડી ને તો ખીજાશે. એટલે પછી બીજા ડોશીમાં એમ કે હા હો તોફાન કરો તો ખીજાય, અને જો રીજે ને તો ઉજ્જંબા દીકરાઓ દઈ દે, ગાલ્યો આ તમારા. એવા છે એ કે. એટલે એવા હોય ઘણા એમ કે ખૂબ ઉદાર, કાંઈ અપેક્ષા ન હોય એમ, તો એને કહેવાય સુહૃદ. આ શબ્દ સમજવા માટે ક્યારેક તમારા ઓલામાં આવશે પાછો વારંવાર ઘણીવાર. તો સુહૃદ એટલે ઉપકારી, પરોપકારી, એવા પરોપકારી કે બદલાની અપેક્ષા વગર ઉપકાર કરે એવા સ્નેહીઓ પણ જોયા. તાન અવસ્થિતાન સર્વાન બંધુન સમીક્ષ્ય, ત્યાં ઊભેલા યુદ્ધ કરવા માટે તૈયાર થઈને ઊભેલા સઘળા બાંધવોને નિરખીને, એ બધા બંધુ બાંધવોને જોઈને, સ કૌંતેય, આ શબ્દ સમજવા છે. સહ એટલે તે અર્જુન, કયો અર્જુન? જે મોટી મોટી બળાસમાં